નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી। આજે વિશેષ કાર્યક્રમમાં આપણે જેની જોડે વાર્તાલાપ કરવાના છે એ ડોક્ટર દિનેશ ગાંધી, જે દિવ્ય લબ્ધિ આધ્યાત્મિક રિસર્ચ સેન્ટરના ફાઉન્ડર છે। તે ઘણા વર્ષોથી ધર્મ જોડે જોડાયેલા છે। તે ધર્મ અને ધર્મગુરુ જોડે ખૂબ નજીકથી જોડાયેલા છે। તો આવો આપણે આજે રૂબરૂમાં દિનેશ ગાંધી જોડે વાર્તાલાપ કરીએ। દિનેશભાઈ, આપ ધર્મ સાથે કેવી રીતે અને ક્યારથી જોડાયેલા છો? હિરેનભાઈ, તમારો આ પ્રશ્ન છે ને બહુ સરસ છે અને ઘણા બધા લોકો આવી રીતે પૂછતા હોય છે કે તમે ક્યારથી આ ધર્મ સાથે જોડાયેલા છો કે આ વિદ્યાઓ સાથે જોડાયેલા છો, પરંતુ તમને સાંભળીને આશ્ચર્ય થશે, આમાં કોઈ વ્યક્તિ જોડાઈ શકતો જ નથી। આમાં વ્યક્તિને જોડવામાં આવે છે ઉપરવાલા તરફથીને, એટલે આમાં અમારું સિલેક્શન થાય છે। આમાં ઇલેક્શન હોતું નથી કે આની અંદર કોઈ એજ્યુકેશન હોતું નથી। આ તો કોઈ ઉપરવાળાની શક્તિ અમારી સાથે કામ કરે અને અમને આ લાઇનમાં ખેંચીને આવે। હવે તમે જે પૂછ્યું ક્યારથી જોડાયા છો, તો મને યાદ છે ત્યાં સુધી, હું જ્યારે નાનો હતો ત્યારે મારી મમ્મી મને ઘણી વખત અમારા ગુરુદેવ કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ એમની પાસે લઈ જતા અને એમને કહેતા કે મારા આ છોકરાને કોઈ એક દેવીના દર્શન થાય છે તો ગુરુદેવ એનો અર્થ શું થાય? અને આવું મેં ઘણી વખત નાની ઉંમરમાં મારા ગામની અંદર જોયેલું છે કે હું બહાર નીકળ્યો હોઉં, સાંજનો ટાઈમ હોય અને કોઈ દૈવિક તત્વના મને દર્શન થાય। અને આવી બધી જ એનર્જીઓમાં, આ નેગેટિવ પોઝિટિવમાં નાનપણથી મને ઇન્ટરેસ્ટ હતો। એની અંદર જ્યારે હું નાનો હતો ત્યારે મારી માતાને એક ભૂતનો વળગાડ થયેલો અને મને હજી સુધી યાદ છે કે 2 થી 3 વર્ષ સુધી અમે બહુ જ મહેનત કરી। છેલ્લે 5 વર્ષે મારા માતાનું એમાં મૃત્યુ થઈ ગયું અને એ વખતે મેં સંકલ્પ કર્યો કે જો કોઈ નેગેટિવ શક્તિ વ્યક્તિનો જીવ લઈ શકે છે તો પોઝિટિવ શક્તિ વ્યક્તિનો જીવ પણ બચાવી શકે છે। અને એ સમયથી મારું આ રિસર્ચ કરવાનું ચાલુ થયું। એટલે જુઓ ને, લગભગ છેલ્લા 30 વર્ષથી હું કન્ટિન્યુ જ આ વિદ્યાનું સંશોધન કરી રહ્યો છું અને ધીરે ધીરે એનું સંશોધન કરતાં કરતાં લાખો કિલોમીટરનો મેં પ્રવાસ કર્યો, કેટલા બધા ગ્રંથો લખ્યા, કેટલા બધા ઋષિ મુનિઓને મળ્યો હું। અને ક્યારેક તમે શાંતિથી મારી પાસે આવશો તો એ બધો જ રેકોર્ડ હું તમને બતાવીશ। અને ઘણા બધા લોકો ઉપર આ પ્રયોગો અમે કર્યા અને પ્રયોગાત્મક ભાવથી કર્યા અને એમને સફળ પણ રહ્યા, સફળતા પણ મળી। કહેવાનો મતલબ કે આ વિદ્યા છે અને આ વિદ્યાના ઉપયોગથી વ્યક્તિ એકદમ સારો અનુભવ બી કરી શકે છે। દિનેશભાઈ, આપ ધર્મ સાથે કેવી રીતે અને ક્યારથી જોડાયેલા છો? હું તમને મારી સામાન્ય ભાષામાં કહું તો જ્યારે હું નાનો હતો ત્યારે ઉપાશ્રયમાં જવાનું, ગુરુ ભગવંતોને મળવાનું, એમની વયાવચ કરવાની। અને ત્યારે મને 12 વર્ષની ઉંમરે એક ગુરુદેવ મળ્યા અને એમણે મને કીધું કે તમે બેંગ્લોર જાઓ અને ત્યાં સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો। ત્યાંથી મારા જીવનની શરૂઆત થઈ, મારી આ ધર્મની યાત્રાની શરૂઆત થઈ। અને બેંગ્લોરની અંદર જયનગરમાં શ્રી આદિનાથ જૈન તત્વ પ્રશિક્ષણ કેન્દ્ર છે, ત્યાં આગળ મેં સંસ્કૃતનો અભ્યાસ કર્યો। 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, તત્વાર્થ, જ્ઞાનસાર, એની સાથે સાથે જ્યોતિષ વિજ્ઞાન, મંત્ર વિજ્ઞાન, વાસ્તુનું અદ્ભુત વિજ્ઞાન, સાથે સાથે વાઇટલ ફોર્સ એનર્જી, એટલે બ્રહ્માંડની અંદર જે 9 ગ્રહો છે, 12 નક્ષત્ર છે, 27 તારિકાઓ છે એટલે નક્ષત્રિકાઓ છે, આ બધાનું રિસર્ચ કર્યું, એના માપદંડો જોયા। અને જ્યારે મને ખબર પડી કે હકીકતમાં આ દુનિયાને ચલાવનાર શક્તિ આકાશમાં છે, પૃથ્વી ઉપર તો માણસ ખાલી મોડલ બનીને ફરે છે, એનું રિમોટ તો ઉપર છે। તો એ રિમોટ શોધવા માટે, મતલબ એ વાઇટલ ફોર્સ એનર્જી શોધવા માટે ઘણા બધા સંતો મહંતોને મળ્યો। એમાં મને દશરથગીરી બાપુનો કોન્ટેક્ટ આબુની અંદર થયો, ત્યારે એમણે મને બાજુમાં બેસાડી અને વાઇટલ ફોર્સ એનર્જીનો અનુભવ કરાવ્યો અને સાથે સાથે એક્ટિવ ફોર્સ મારામાં એક્ટિવ કરી। અને તે દિવસથી આજ સુધી હજારો લોકોને મેં અનલોક કર્યા છે। હવે તમને એવું થાય કે અનલોક એટલે શું અને લોક એટલે શું? તો જે લોક છે ને એ ઘણી વખત આપણને એકબીજા પ્રત્યે લાગી જતો હોય છે કે આ માણસને બોલાવવાનો નહીં, આને ક્યારે ફોન નહીં કરવાનો, અથવા તો આપણા માટે કોઈકને લોક લાગી જાય કે હવે દિનેશભાઈને બોલાવવા જ નથી, દિનેશભાઈની સાથે વાત જ નથી કરવી। તો આવા લોક અમે અહીંયા બેસીને ખોલીએ છીએ। તમારે પણ ક્યારેક એવો અનુભવ કરવો હોય અને કોઈ વ્યક્તિનો તમને ફોન ના આવતો હોય, કોઈ વ્યક્તિ તમારો સંપર્ક ના કરતો હોય અને કારણ વગર લોક લાગી ગયો હોય, અને દુનિયામાં આવા ઘણા બધા લોકો લોક લગાવવાવાળા ફરતા હોય છે કે આપણા માટે કોઈકના માઇન્ડમાં લોક લગાવી દે અને એને લાગી પણ જાય અને આપણો કોન્ટેક્ટ છોડી દે। અને એ કોન્ટેક્ટ છોડવાના કારણે
ઘણા બધા અનર્થો થતા હોય છે. વ્યક્તિ વગર વિચારે, વગર વાતચીત કરે બોલવાનું બંધ કરી નાખે, સંપર્ક બંધ કરી નાખે અને પછી જે મોટા મોટા અનર્થો સર્જાય એ તમે રામાયણ અને મહાભારતના જીવંત દાખલાઓ છે આપણા જીવનની અંદર. આખું આ શબ્દોની માયાજાળથી જ ઊભું થયેલું તંત્ર છે. તો એવા અનલોક થયેલા વ્યક્તિઓ આપણને ઘણો ફાયદો કરી શકે અને લોક થયેલા વ્યક્તિઓ નુકસાન કરી શકે. તો આ પણ એક જોરદાર વિદ્યા છે અને વર્તમાન સમયની અંદર મેક્સિમમ અમે એનો ઉપયોગ કરીએ છીએ અને લોકોને પોઝિટિવ એનર્જી આપીએ છીએ. સાથે સાથે આ વિદ્યાનો વિશ્વના લેવલ ઉપર અમે ઉપયોગ કરીએ છીએ. તમે પણ અમારી સાથે જોડાઈને એક સારું પ્લેટફોર્મ બનાવી આ વિદ્યાઓને દુનિયાની સામે તમે રજૂ કરી શકો છો. હવે વાત કરીએ આપણે એક એવા શાસ્ત્રની કે જેનું મેં આમાં તમને અત્યારે રજૂઆત કરી નથી અને રજૂઆત એટલા માટે નથી કરી કે એ એક રહસ્યમય શાસ્ત્ર છે અને જો એ શાસ્ત્રને બરોબર ભણવામાં આવે, એનો બરોબર અભ્યાસ કરવામાં આવે તો 100% વ્યક્તિ દુનિયા ઉપર રાજ કરી શકે. જેવી રીતે આપણે વર્તમાન સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેને લોકો મોદી સાહેબ કરીને સંબોધે છે, જ્યારે આમના સામુદ્રિક શાસ્ત્રની વાત કરું તો તમે ખરેખર આશ્ચર્યચકિત થઈ જશો. તમને પણ આશ્ચર્ય થશે કે આટલું બધું ડીપમાં આપણા શાસ્ત્રમાં આમના માટે લખેલું છે. પણ એના પહેલાં તમારે સામુદ્રિક શાસ્ત્ર એ શબ્દનો અર્થ સમજવો જરૂરી છે. તો સામુદ્રિક શાસ્ત્ર એટલે બોડી લેંગ્વેજ. આપણામાં એવું કીધું છે કે આકૃતિ ગુણાન પશ્યતિ. વ્યક્તિનો ચહેરો હંમેશા બધું જ બતાવી દે છે. વ્યક્તિ જૂઠ બોલી શકે, વ્યક્તિનો ચહેરો ખોટું બોલી શકે નહીં ક્યારે પણ. જ્યારે હું મારા ગુરુદેવ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પાસે તપોવનની અંદર બેસતો, કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે હું કચ્છમાં ઘણી વખત મળતો, ત્યારે મને એ એક વાક્ય કહેતા કે 21મી સદી ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે અને એક એવા વ્યક્તિનું આધિપત્ય હશે કે જે આખા વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડશે. ત્યારે તો પોલિટિક્સમાં એટલી બધી ઉથલપાથલ ચાલુ હતી, એવા અનપઢ લોકો આવેલા હતા કે અમને આશ્ચર્ય થતું હતું કે આવા લોકોમાંથી આવો હીરો કેવી રીતે મળશે આપણને. પણ અચાનક જોયું કે 2010 પછી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને બદલાયેલી પરિસ્થિતિની અંદર ભારતે જે અનુભવો કર્યા છે અને એ અનુભવો જે વ્યક્તિ દ્વારા કર્યા છે એ વ્યક્તિની બોડી લેંગ્વેજ આજે પણ તમે સમજી શકો છો કે આપણે નરેન્દ્રભાઈ મોદીને જોઈએ છીએ. આટલી મોટી ઉંમરની અંદર પણ એમનું તંદુરસ્તી ભર્યું જીવન, સાથે સાથે સાત્વિક જીવન, શબ્દ ઉપરની પકડ. તમે એમના કાનની રેખા જોશો ને તો તમને પૂરેપૂરી ખબર પડશે કે ગણપતિ દાદાના જે કાન હોય ને એવા અદ્ભુત તો એમના કાન છે. તમે એમના હોઠ જોશો ને તો ઉપરનો જે હોઠ છે ને એ રામના બાણ જેવો છે. તમે શાંતિથી જોજો, એમનો ફોટો હોય તો એને ઝૂમ કરીને જોજો. આનો અર્થ જ એ થાય છે કે આવા વ્યક્તિઓ કે જેના કાન બહુ જ વિશાળ હોય અને જેનો હોઠ રામના બાણ જેવો હોય, એ બોલવાની અંદર એકદમ ચતુર હોય અને એમના શબ્દોને કોઈ પકડી ન શકે. અને જ્યારે પણ એ વ્યક્તિ બોલે ને ત્યારે એકદમ એ શબ્દ જેમ રાવણને રામનું બાણ મારી નાખે એમ એમનું એક જ વાક્ય દુશ્મનોને પરાસ્ત કરી નાખે. અને આવા વ્યક્તિઓમાં સાંભળવાની ક્ષમતા જોરદાર હોય. સાથે સાથે ગજપદ એટલે હાથીની જેમ ચાલવાવાળા આ મહાપુરુષ જે આપણા મોદી સાહેબ છે, એ પણ જ્યારે ચાલતા હોય ને તો આપણને એમ લાગે કે જંગલની અંદર શેર કોઈ સવારીએ નીકળ્યો છે અને બાકી બધા એકદમ શાંત થઈ જાય. એમની ચાલ ઉપરથી પણ ખબર પડે, એમના બોલવા ઉપરથી પણ ખબર પડે, એમની સાંભળવાની જે ક્ષમતા છે એના ઉપરથી પણ ખબર પડે. હું તો બધાને કહું છું કે આપણા બાળકોને સામુદ્રિક શાસ્ત્ર શીખવાડો. દુનિયાના કોઈ પણ છેડે જશે તો એ વ્યક્તિને તરત ઓળખી જશે અને જે વ્યક્તિને ઓળખી શકે છે ને એને દુનિયામાં ક્યારેય ક્યાંય પાછું પડવું પડતું નથી. એટલે આ સામુદ્રિક શાસ્ત્રની ઘણી બધી અદ્ભુત વાતો છે. તમે આખો એપિસોડ બનાવી શકો ને એવી અદ્ભુત વાતો છે. પણ વિશેષ કરીને અત્યારે એટલા માટે બોલવું નથી કે આપણી સામે તો એક જીવંત દાખલો છે મોદી સાહેબનો અને એ મોદી સાહેબ સામુદ્રિક શાસ્ત્રથી પૂર્ણ રૂપે અલંકૃત થયેલા છે. ઈશ્વરની પરમ કૃપા એમના એક એક અંગની અંદર દેખાઈ રહી છે અને જ્યારે પણ એ વ્યક્તિ ચાલે છે ને આ પૃથ્વી ઉપર તો આપણને એમ લાગે છે કે ખરેખર કોઈ ચક્રવર્તી આ પૃથ્વી ઉપરથી પસાર થઈ રહ્યા છે. દિનેશભાઈ, આપની જે સંસ્થા છે દિવ્ય લબ્ધિ, તો એની અંદર સમજી લો કે કોઈ વિદ્યાર્થી આવે અને એને જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય કે કોઈ વિદ્યા શીખવી હોય તો તમારી આ જે સંસ્થા એને કેવી રીતે મદદ કરે છે અને કેવી રીતે જ્ઞાનની કે વિદ્યાની પ્રાપ્તિ કરાવે છે? અહીં આગળ જે પણ વિદ્યાર્થીઓ આવે કે વિદ્યાર્થીના વાલીઓ આવે તો એમાં અમે એમને બે જ વસ્તુ કહીએ છીએ કે દુનિયામાં બે જ પાવર ચાલે છે, એક મની પાવર અને એક માઇન્ડ પાવર. પણ આજની દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે કે લોકો મની પાવર પાછળ દોડે છે, માઇન્ડ પાવરની પાછળ દોડતા નથી. હવે આ બંને પાવરની અધિષ્ઠા એક દેવી છે ને, એકનું નામ છે લક્ષ્મીજી, જે તમને મની પાવર આપે છે
અને એકનું નામ છે સરસ્વતી દેવી, જે તમને માઇન્ડ પાવર આપે છે. તો અહીં આગળ સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે અને એના દ્વારા માઇન્ડ પાવર શીખવાડવામાં આવે છે. તમને કદાચ આશ્ચર્ય થશે મારા આ શબ્દોને સાંભળીને. તમે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે દરેક મનુષ્યની લાઈફના 2 પાર્ટ હોય. એક પરીક્ષાની જિંદગી હોય અને એક જિંદગીની પરીક્ષા હોય. પરીક્ષાની જિંદગી એ માઇન્ડ પાવરથી ચાલે છે અને જિંદગીની પરીક્ષામાં બંને પાવર જોવે છે. માઇન્ડ પાવર પણ જોવે છે અને મની પાવર પણ જોવે છે. અમે નાના હતા ત્યારે ઘણી વખત વડીલોના મુખે સાંભળતા કોઈ છોકરીની સગાઈ કરવી હોય તો એમ કે છોકરો એવો હોવો જોઈએ કે પથ્થરમાંથી પાણી કાઢી શકે, પણ ક્યારે પૈસાનું પૂછવામાં ના આવતું હતું. તો અહીં આગળ અમે એવા વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ કે દુનિયાના કોઈ પણ છેડે જાય તો એ ક્યારેય બી પાછો ના પડે. તમને એક નાનો દાખલો આપું. અમેરિકાની અંદર બનેલી આ સત્ય ઘટના છે. એક પરિવાર હતો અને પરિવારની અંદર એકની એક છોકરી હતી. તો એ છોકરીને એટલું જોરદાર ભણાવવામાં આવ્યું, એની પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવ્યા. જ્યારે લાસ્ટમાં એની રિઝલ્ટ હતું તો હવે એ બધું સેટેલાઇટનું ભણતી હતી, એટલે સ્પેસને લગતું, તો એની તો કિંમત કરોડો રૂપિયા હોય. મતલબ એના ટ્યુશનની કિંમત પણ એટલી હોય અને એના સમયની કિંમત પણ એટલી બધી હોય. તો બધાની એવી આશા હતી કે આ છોકરી આ વખતે આખા અમેરિકામાં ફર્સ્ટ નંબર આવશે અને છોકરીએ પણ એવું જ વિચાર્યું હતું કે મારો ફર્સ્ટ નંબર આવશે. પણ કુદરતી કેવું બન્યું કે જે દિવસે રિઝલ્ટ આવ્યું એ દિવસે આ છોકરી ઘરે પહોંચી નહીં. તો એના મા બાપને ચિંતા થવા લાગી કે એના આટલા સરસ માર્ક્સ આવ્યા છે, આખા વર્લ્ડમાં એનો 3જો નંબર આવ્યો છે, તો પછી હમણાં એ આવશે, આપણે પાર્ટી કરશું. પણ થોડી વાર પછી મેસેજ આવ્યો કે છોકરીએ આત્મહત્યા કરી લીધી છે. હવે એના પપ્પાને, એના પરિવારને બહુ જ ચિંતા થઈ કે એ છોકરીમાં એવી કઈ કમી હતી કે જેના કારણે એનું આટલું સારું રિઝલ્ટ હોવા છતાં એને આવું પગલું ભરવું પડ્યું. પછી એમણે આખા વિશ્વમાંથી જે મનોવૈજ્ઞાનિક ડૉક્ટરો હતા એ લોકોનો સંપર્ક કર્યો અને એમને સ્પેશિયલ આમંત્રણ આપી અને અમેરિકામાં બોલાયા અને બધા જ મનોવૈજ્ઞાનિક ડૉક્ટરોની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરી અને એમને એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે મારી છોકરીના જીવન ઉપર રિસર્ચ કરી અને બતાવો કે એનામાં કઈ કમી હતી કે જેના કારણે એને આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું. ત્યારે એ લોકોએ આખી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરી અને એક રિઝલ્ટ ઉપર આવ્યા, એક જજમેન્ટ આપ્યું કે તમારી છોકરીમાં બધું જ હતું પણ આત્મવિશ્વાસનો અભાવ હતો અને એ આત્મવિશ્વાસનો અભાવ હોવાના કારણે એણે આ પગલું ભર્યું છે. ત્યારે એના પિતાજીએ આખા વિશ્વમાં કીધું કે છોકરાઓને કાંઈ આપો કે ના આપો પણ આત્મવિશ્વાસ તમે મજબૂત આપજો. તો અહીં આગળ પણ એવા જ પ્રકારની પ્રેક્ટિકલ વિદ્યાઓ બતાવવામાં આવે છે જેનાથી જીવનમાં કોઈ છોકરો ક્યારે હારે નહીં, એની જીત નિશ્ચિત થઈ જાય. અને રામાયણ મહાભારતમાં તમે જોયેલું જ છે ને કે જ્યારે પણ યુદ્ધ થયા છે ત્યારે એવા લોકો જ જીતી શક્યા છે કે જે લોકો પોતાના મનોબળને મજબૂત રાખતા હોય, પણ જે લોકોનું મનોબળ મજબૂત ન હોય એ લોકો જીતી શકતા નથી. દિનેશભાઈ, આપની જોડે આધ્યાત્મિક જ્ઞાન છે, આપની જોડે જ્ઞાનની શક્તિ છે. હવે આપની જોડે એક ધર્મથી હટીને એક સવાલ પૂછવા માંગુ છું કે 2024ની લોકસભાની ચૂંટણી આવીને ઊભી છે. આજે દરેક વ્યક્તિના મુખ ઉપર તમે જ્યાં જુઓ ત્યાં ચૂંટણીની વાતો છે. તો આપના જ્ઞાન પ્રમાણે, આપને વિદ્યા પ્રમાણે કે આપની શક્તિ પ્રમાણે આપને 2024ની લોકસભાની ચૂંટણી માટે તમને શું લાગે છે? જો સૌથી પહેલાં તો તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલાં એક બંધારણ બાંધીશ કે નરેન્દ્રભાઈ મોદી 2008માં મારી હાજરીમાં મહેસાણાની અંદર સિમંદર સ્વામી ભગવાનના દેરાસરમાં આવેલા અને કલ્યાણ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબને મળેલા. અને ત્યારે કલ્યાણ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે એમને એક બહુ સરસ વાત કરેલી કે તમે એક દિવસ આ દેશના સર્વપ્રથમ વ્યક્તિ બનશો અને તમારો પાવર જોરદાર હશે. એ વખતે સૌથી પહેલાં આપણું જે સંસદ ભવન છે એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરજો, કેમ કે એનું વાસ્તુ બરાબર નથી. આ વસ્તુનો હું સાક્ષી છું અને એ વખતે એમણે આ વસ્તુ કીધેલી. હવે તમારા પ્રશ્નનો જવાબ આપું કે 2024નું ઇલેક્શન આપણા માથા ઉપર છે અને એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં એના બધા એલાન કરવામાં આવશે. પણ વ્યક્તિગત મારું મંતવ્ય એવું છે, મારી વિદ્યાઓના પ્રભાવથીને અને મેં જે કંઈ રિસર્ચ કર્યું છે એ પ્રમાણે સંપૂર્ણ બહુમતીથી એટલે 400+ સીટ આવે ને એવો અનુમાન છે અને એવું અમારું આ જ્યોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્ર કહે છે અને એ પ્રમાણે મોદી સાહેબની મહેનત પણ છે અને હકીકતમાં એવું થવું પણ જોઈએ. અને દિલથી મારી પરમાત્માને એવી પ્રાર્થના બી છે કે સંસ્કૃતિની રક્ષા માટે આવા મહાન વ્યક્તિઓ આ પૃથ્વી ઉપર બહુ ઓછા અવતરતા હોય છે અને એમના અવતારનો લાભ લઈ, એમની શક્તિનો લાભ લઈ આ પૃથ્વી ઉપર સમગ્ર વિશ્વ ઉપર ભારતનો ઝંડો એટલે તિરંગો લહેરાય
અને તિરંગાને આખું વિશ્વ પ્રણામ કરે એવી શક્તિ જે વ્યક્તિની અંદર છે એ વ્યક્તિ સંપૂર્ણ બહુમતીથી જીતે એવી અમારી પ્રાર્થના છે. અને જ્યોતિષના આધારે એમને સંપૂર્ણ બહુમતી મળે અને બીજેપીની સરકાર આવે અને નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન બને. એટલે અત્યારની ભાષામાં વડાપ્રધાન કહીએ, બાકી જૈન શાસ્ત્ર પ્રમાણે ચક્રવર્તી કહેવાય. કેમ કે ચક્રવર્તી સમ્રાટના સાનિધ્યમાં ઘણા બધા રાજ્યો હોય અને ઘણા બધા રાજ્યના રાજાઓ એના ચરણોમાં નમસ્કાર કરતા હોય. અને અત્યારના સમયમાં દરેક સ્ટેટના જેટલા પણ મુખ્યમંત્રી હોય એ બધા જ નરેન્દ્રભાઈ મોદીના હાથ નીચે આવતા હોય. એટલે મોદી સાહેબને ચક્રવર્તી પણ તમે કહી શકો. એવું ચક્રવર્તીનું અખંડ સામ્રાજ્ય પ્રાપ્ત થાય અને સમગ્ર વિશ્વની અંદર ભારતનો ડંકો વાગે એવી અમારી ભાવના છે. અને અમારા પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એમના શ્રીમુખે આવું કહીને ગયેલા છે. એના ઉપર આખી બુક પણ લખેલી છે. 2021નું ઉજ્જવળ ભવિષ્ય અને ભારત એ વિશ્વનો ગુરુ બનશે એવું એમણે એ ટાઈમે કીધેલું હતું. અને એના લક્ષણો અત્યારે આપણને બધાને દેખાઈ રહ્યા છે. દિનેશભાઈ, અત્યારે સંવાદ ગુજરાતીની ટીમ આપના દિવ્ય લબ્ધિ રિસર્ચ સેન્ટર પર આવીને ઊભી છે. જ્યાં નજર પડે ત્યાં એન્ટિક અને મૂલ્યવાન વસ્તુ દેખાય છે. તો દિનેશભાઈ, આટલી બધી એન્ટિક અને મૂલ્યવાન વસ્તુ આપે કેવી રીતે એકત્રિત કરી અને આનો મહિમા શું અને આનો ઉપયોગ શું છે? તમારો આ પ્રશ્ન પણ એટલો સરસ છે અને આ પણ પ્રકૃતિની સાથે જોડાયેલો છે. કેમ કે મારી પાસે જે પણ વસ્તુઓનું કલેક્શન છે ને એ મારું કલેક્શન નથી, એ પ્રકૃતિનું કલેક્શન છે. અને એ પ્રકૃતિનું કલેક્શન છે એટલે તમને હું એના વિશે બીજું તો હું શું કહી શકું કે મારી પાસે કોઈ શબ્દો જ નથી. કેમ કે મારી પાસે તમે જે એક એક વસ્તુઓ જોવો છો એમાં સૌથી પહેલાં ઘંટાકર્ણ વીરનું એક યંત્ર છે. 5 થી 5.5 કિલો વજન છે. એ યંત્રના હું તમને જ્યારે દર્શન કરાવીશ તમે પોતે એકદમ ખુશ થઈ જશો. એ યંત્રમાં એટલો મેગ્નેટિક પાવર છે ને કે કોઈ પણ વ્યક્તિ એને ફ્લાઇટમાં અહીંથી લઈ જઈ ન શકે. અને જો લઈને જાય તો ફ્લાઇટની બધી જ સિસ્ટમ હેંગ થઈ જાય. આવી જ એક પરમાત્માની અદ્ભુત પ્રતિમા છે કે જેની અંદર એટલો બધો મેગ્નેટિક પાવર છે જેનું વજન લગભગ 15 થી 17 કિલો છે. અને એ પ્રતિમા પણ કોઈ વ્યક્તિ ફ્લાઇટમાં લઈ જઈ ન શકે. જેટલી પણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હોય ને એ બધી સિસ્ટમને બંધ કરી નાખે. આવું જોરદાર એ પ્રતિમાનું અદ્ભુત સ્વરૂપ પણ છે અને એનો પાવર પણ છે. સાથે સાથે જેટલી પણ જૂની વસ્તુઓ છે, એક્ઝામ્પલ માટે અહીં એક એ ગણપતિ દાદાની મૂર્તિ છે. આ ગણપતિ દાદાની મૂર્તિ આફ્રિકન બ્લેક વુડમાંથી બનાવેલી છે. અને તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો આફ્રિકન બ્લેક વુડ તો 1 કિલોનો 7 લાખ રૂપિયા ભાવ છે. અને એ 7 લાખ રૂપિયા ભાવ એટલા માટે છે 1 કિલોનો કે એ વુડ એવું આવે છે કે જે આગની અંદર પાણી નાખે છે એટલે આગમાં બળતું નથી. અને જેમ જેમ જૂનું થતું જાય ને એમ એ પથ્થરનું રૂપ ધારણ કરે છે. અને જ્યારે એ કોઈ સમુદ્રની અંદર જતું રહે તો હજારો વર્ષો સુધી એ લાકડું બગડતું નથી. આજે ટાઇટેનિકનું બ્લેક બોક્સ મળ્યું તો એની હિસ્ટ્રી આપણને મળી. કોઈ પણ ફ્લાઇટમાં પણ આ જ લાકડામાંથી બ્લેક બોક્સ બનાવવામાં આવે છે જેથી ફ્લાઇટની દુર્ઘટના થાય તો ફ્લાઇટ આખું તૂટી જાય, આગ લાગી જાય, પણ એ બ્લેક બોક્સને કશું થતું નથી. એવા બ્લેક બોક્સમાંથી બનાવેલી આખી ગણપતિ દાદાની મૂર્તિ જે 5 કિલો વજનની છે. એટલે આમ જોવા જાઓ તો આખો એક ફ્લેટ એક મૂર્તિમાં આવી જાય. 35 લાખ રૂપિયાની કિંમત થાય. પછી તમે કદાચ બારે જોયું હશે તો એક સરસ મોટું ફળ મૂકેલું છે. અને એ ફળ એટલું અદ્ભુત છે શંકર ભગવાનનું કે તમે દુનિયામાં કોઈ જગ્યાએ તમને આવું જોવા ના મળે. અને બિલ્લી ફળ કહેવાય એને. અને એ બિલ્લી ફળની જે સાઇઝ છે ને એ વિશ્વની પ્રથમ નંબરની સાઇઝ છે. અને બિલ્લી ફળની અંદર બીજું એક ફળ છે. એમ કહેવાય છે કે આને હાથમાં રાખી અને કોઈ સંકલ્પ કરે તો એને કોઈ પણ પ્રકારનો તાંત્રિક પ્રયોગ થયેલો હોય ને તો એ 110% દૂર થઈ જાય અને એકદમ એની અંદર પોઝિટિવ એનર્જી આવી જાય. એવી રીતે કસોટીનો સ્ટોન છે 22 કિલો વજનનો, ગોળ આકારનો. એ કસોટીનો સ્ટોન હાથમાં રાખી અને સંકલ્પ કરીએ તો આપણું મન એકદમ મજબૂત થાય. અનેક રત્નની અદ્ભુત પ્રતિમાઓ છે. કેરબાની કેટલી બધી વસ્તુઓ છે. પછી વનસ્પતિના કલરમાંથી બનાવેલા કેટલા બધા જૈન ચિત્રો છે. સાથે સાથે ઇન્દ્રજાળ, માયાજાળ, બ્રહ્મજાળ કે જેના નામ તમે શાસ્ત્રમાં સાંભળ્યા હશે પણ રિયલી એ વસ્તુ જોવી હોય તો તમારે દિવ્ય લબ્ધિ સેન્ટરમાં આવવું પડે. અને તમને મેં બારે દર્શન પણ કરાવ્યા, તમે એની ખૂબ અનુમોદના પણ કરી, તમે પોઝિટિવ એનર્જીનો અનુભવ પણ કર્યો. આવી ઓછામાં ઓછી 110 વસ્તુઓ મારી પાસે છે. એ તમારે ક્યારે પણ દર્શન કરવા હોય તો મને પહેલાં કહેશો તો એ બધી વસ્તુના દર્શન થઈ જશે. સંવાદ ગુજરાતી ચેનલના માધ્યમથી દર્શક મિત્રોને ખાસ હું પ્રેરણા કરીશ કે જ્યારે જ્યારે તમને સમય મળે
તો આ ચેનલ ઉપર જે સંસ્કૃતિને લગતા સંદેશો આવે છે એ ધ્યાનથી તમારે સાંભળવાના, એમને સબસ્ક્રાઈબ કરવાના, સાથે સાથે ફોરવર્ડ પણ કરવાના. તમે ઘરે બેસીને એક બટન દબાવીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી શકો છો. બીજું, સંવાદ ગુજરાતી ચેનલના જે પત્રકાર મિત્રો છે એ આધ્યાત્મિક ભાવનાઓથી ભરેલા છે, ધાર્મિક ભાવનાઓથી ભરેલા છે, અને તમારી ભાવના મેં જોઈ. હિરેનભાઈ, વર્ષોથી આપણે પરિચયમાં છીએ. આના પહેલાં પણ તમે ઘણું બધું આવું કાર્ય કરેલું છે. અને આ વિશ્વની અંદર પત્રકારત્વ એક એવી વસ્તુ છે કે જે માણસના આત્માને અંદરથી જગાડી શકે છે. ભારત દેશના અંદરના જે નાગરિકો છે એને ઘણી બધી અત્યારે પોઝિટિવ એનર્જીની જરૂર છે, સાચા સમાચારની જરૂર છે. સંવાદ ગુજરાતી ચેનલ દ્વારા તમે સત્યનો પ્રચાર કરો, અધ્યાત્મનો પ્રચાર કરો, ધર્મનો પ્રચાર કરો, અને સાથે સાથે આ વિશ્વની અંદર આપણો ભારત દેશ મહાન છે એ સંદેશો ફેલાવો એવી હું ભાવના રાખું છું. અને સંવાદ ગુજરાતી ચેનલના જેટલા પણ પત્રકાર મિત્રો છે એ સુખ, શાંતિ, સમૃદ્ધિને પ્રાપ્ત કરે અને પદ્માવતી માતાની અદ્ભુત કૃપા એમના પરિવાર ઉપર રહે એવી મારી મંગલ ભાવના. દિનેશભાઈ, અમારી જાણકારી મુજબ આપ કંઈક રક્ષા કવચ આપો છો, તો આ રક્ષા કવચ શું છે? અને સમજો કે અમારા કોઈ દર્શક મિત્રોને રક્ષા કવચ જોઈતું હોય તો એ રક્ષા કવચ એ કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? તમારો આ પ્રશ્ન છે ને બહુ જરૂરી છે, કેમ કે વર્તમાન સમયની અંદર આંતરિક ક્લેશો એટલા બધા વધી ગયા છે અને મારી પાસે પ્રશ્નો પણ એટલા બધા આવે છે કે આણે મારા ઉપર આમ કરી દીધું, આણે મારા ઉપર આમ કરી દીધું, અમારા પરિવારમાં કોઈની તબિયત સારી રહેતી જ નથી, હવે ડૉક્ટરોએ પણ ઊંચા હાથ કરી દીધા છે. પછી લોકોને અમે કહીએ કે તમે તમારું એક રક્ષા કવચ બનાવી અને હાથમાં પહેરો. તો સવાલ થાય તમને કે રક્ષા કવચ એટલે શું? તો મારી ચેનલમાં જે મેં વિડીયો બનાવ્યો છે એમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું રક્ષા કવચ બતાવેલું છે. અને તમે અત્યારે પણ લાઈવ જોઈ શકો છો કે એમના હાથની અંદર એક કાળો દોરો બાંધેલો હોય છે. એટલે રક્ષા કવચ બે રીતે થાય છે. એક તો વ્યક્તિની જે હાઇટ હોય ને એ હાઇટ પ્રમાણેનો દોરો લેવાનો, અને એ હાઇટ પ્રમાણેનો દોરો લીધા પછી એની જન્મ તારીખનો ટોટલ મૂળાંક જે આવતો હોય એટલી ગાંઠ મારવાની. અને આવું કાંઈ ન કરવું હોય તો જેટલામું વર્ષ ચાલતું હોય, દાખલા તરીકે કોઈને 34મું વર્ષ ચાલે છે કે કોઈને 45મું વર્ષ ચાલે છે તો 34 ગાંઠ મારી દેવાની. જેને 34મું વર્ષ ચાલતું હોય, 45મું વર્ષ ચાલતું હોય તો 45 ગાંઠ મારવાની. હવે ગાંઠ કેવી રીતે મારવાની? તો જેને આપણે ઈષ્ટદેવ ગણતા હોઈએ, પછી એ મહાવીર સ્વામી ભગવાન હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન હોય, તો એમનું નામ લઈ અને એક એક ગાંઠ બાંધવાની. એટલે 34મું વર્ષ ચાલતું હોય તો 34 ગાંઠ મારવાની. હાઇટ પ્રમાણેનો દોરો લેવાનો, ઉંમર પ્રમાણેની ગાંઠ મારવાની, અને પછી જમણા હાથની અંદર એ દોરો બાંધી દેવાનો. હવે તમને આશ્ચર્ય થશે કે આ દોરો કેમ બાંધવાનો, બીજી કોઈ વસ્તુ કેમ નહીં બાંધવાની? તો તમે મહાભારતની અંદર જોયું હશે કે જ્યારે યુધિષ્ઠિરનો ચક્રવર્તી તરીકેનો રાજ્યાભિષેક થતો હતો એ વખતે વિશ્વના બધા જ રાજાઓ એમની પાસે આવેલા હતા. એમાં એક શિશુપાલ પણ આવ્યો હતો, અને એ શિશુપાલે ભીષ્મ પિતાનું અપમાન કર્યું, કૃષ્ણ ભગવાનનું અપમાન કર્યું. છેલ્લે આ બધું જોવાનું નહીં, અને કૃષ્ણ ભગવાને એની બેનને વચન આપ્યું હતું કે શિશુપાલના 99 ગુનાઓ માફ કરી દઈશ, પણ જ્યારે 100 ગુના કરશે પછી એને માફી નહીં મળે. અને 100મો ગુનો એમણે કર્યો શિશુપાલે, એટલે શ્રી કૃષ્ણ ભગવાને એના ઉપર પોતાનું સુદર્શન ચક્ર ફેંક્યું, અને જ્યારે એ સુદર્શન ચક્ર ફેંક્યું તો શિશુપાલનો વધ થઈ ગયો. પણ તમે એ દ્રશ્ય જોયું પણ હશે, તમે સાંભળ્યું પણ હશે કે કૃષ્ણ ભગવાનની આંગળીમાંથી થોડું લોહી નીકળવા લાગ્યું. અને એ વખતે દ્રૌપદીએ પોતાનું મોંઘામાં મોંઘું વસ્ત્ર હતું ને એ ફાડી અને કૃષ્ણ ભગવાનની આંગળીમાં બાંધ્યું. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે દ્રૌપદી, તેરે એક એક ધાગે કા મેં ઋણ ચૂકાવુંગા. હવે તમને કદાચ લાઇટ થઈ હશે કે જ્યારે વસ્ત્ર હરણ થયું દ્રૌપદીનું ત્યારે ચીર પૂર્યા હતા. એનું કારણ શું હતું? કેમ કે કૃષ્ણ ભગવાને દ્રૌપદીને વચન આપ્યું હતું કે જ્યારે પણ તારા જીવનમાં કોઈ પ્રશ્ન ઊભો થશે તો તારા એક એક ધાગાનું મહત્ત્વ હું તને ચૂકવીશ અને એનું મહત્ત્વ પણ બતાવીશ. પણ હજી આના કરતાં એક આશ્ચર્યજનક વાત છે કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્ર હરણ થયું, શ્રી કૃષ્ણ ભગવાને એના ચીર પૂર્યા, પછી દ્રૌપદી બહુ નારાજ થઈ ગઈ અને બહુ જ કૃષ્ણ પ્રત્યે એની નારાજગી હતી. પછી એક વખત એવું થયું કે દ્રૌપદી જંગલમાં ઊભી હતી એક વૃક્ષની નીચે. તો એને એમ થયું કે મારે કૃષ્ણને જે સાચું છે ને કહી જ દેવું જોઈએ. આ નારાજગી મનમાં રાખીને કેટલા વર્ષ જીવીશ? અને અચાનક એ જ ટાઈમે કૃષ્ણ ત્યાંથી નીકળે છે, એટલે કૃષ્ણને ઊભા રાખે છે દ્રૌપદી. પહેલાં તો બહુ જ ગુસ્સો કરે છે, કેમ કે એનો સ્વભાવ ગુસ્સાવાળો હતો, અગ્નિમાંથી પ્રગટ થયેલી હતી. એટલે પહેલાં બધું જ કૃષ્ણ સાંભળી લે છે. શું કહે તમને ખબર? દ્રૌપદી કૃષ્ણને કહે છે કે તમે ખરેખર લીલાધારી છો, તમે ખરેખર માયાવી છો, તમે ખરેખર કપટી છો, એ મને હવે ખબર પડી ગઈ. તો કૃષ્ણે કીધું એવું બોલવાનું કારણ શું તારું? તો કે તમે ભગવાન છો, તમને ખબર હતી કે મારું વસ્ત્ર હરણ થવાનું છે, તો તમારે મને સપનામાં આવીને ના પાડવી હતી કે બેટા તું સભામાં જતી નહીં.
મારા પતિને એવી દુર્બુદ્ધિ થવા જ નથી દેવી કે જુગાર રમે, છતાંય તમે ભગવાન હોવા છતાં બધું જોયું, બધું જાણ્યું અને તમે બધી જ જગ્યાએ સાક્ષી તરીકે ઊભા રહ્યા અને છેલ્લે મારા ઉપર તમારે ઋણ ચડાવવું હતું, એટલે મારું વસ્ત્રહરણ પણ તમે જ થવા દીધું અને ચીર પણ તમે પૂર્યા. પણ પ્રભુ, આટલી બધી લીલાઓ મારી સાથે કેમ કરી? તમે ધારતા તો પહેલે જ લોક મારી શકતા હતા. પહેલાં બધું જ શ્રી કૃષ્ણે સાંભળી લીધું. પછી એક જ વાક્યમાં જવાબ આપ્યો કે દ્રૌપદી, તને ખબર છે, જે દિવસે તારું વસ્ત્રહરણ થયું ને એ દિવસે હું સ્વર્ગમાં હતો. તું માધવ બોલીને તો મા શબ્દ મેં સ્વર્ગમાં સાંભળ્યો અને ધવ શબ્દ મેં નીચે આવીને સાંભળ્યો. આટલી સ્પીડમાં તારી રક્ષા કરવા આવ્યો છું. તો દ્રૌપદી કે મને એવું કેમ લાગે છે કે તમે આટલા બધા લેટ આવ્યા કે જ્યારે મારો હાથ થાકી ગયો અને મારી સાડીનો છેલ્લો છેડો હતો? ત્યારે શ્રી કૃષ્ણે કીધું કે દરેક ભક્તને એવું જ લાગે છે કે ભગવાન બહુ લેટ આવે છે, બાકી ભગવાન તો આંખ ખોલો અને સામે હાજર જ હોય છે. તો દ્રૌપદીએ કીધું કે આવું અમને લાગવાનું કારણ શું? ત્યારે શ્રી કૃષ્ણે જે જવાબ આપ્યો ને એ આપણે બધાએ નોંધ કરવા જેવો છે. પહેલાં તો શ્રી કૃષ્ણે દ્રૌપદીને પૂછ્યું કે જ્યારે તને દ્વારપાળ બોલાવવા આવ્યા તારા અંતઃપુરમાં, ત્યારે તે શું વિચાર્યું હતું? તો દ્રૌપદીએ કીધું કે પ્રભુ, એમાં તો શું વિચારવાનું હોય? સભાની અંદર મારા 5 પતિ બેઠા હોય, ભીષ્મ પિતા બેઠા હોય, દ્રોણાચાર્ય બેઠા હોય, કૃપાચાર્ય બેઠા હોય, તો મને જવામાં શું વાંધો હોય? એમના ભરોસે હું નીકળી ગઈ. પણ જતાં જતાં મને એવું લાગ્યું કે કાંઈક ગડબડ થઈ લાગે છે, એટલે હું તમને પણ મનોમન યાદ કરતી હતી કે હે પ્રભુ, કાંઈ એવું થાય તો રક્ષા કરજો. જ્યારે સભામાં ગઈ તો સૌથી પહેલાં ભીષ્મ પિતાને મેં કીધું, પ્રભુ તમે ઊભા થાઓ, મારી રક્ષા કરો, તમે તો મારા દાદા છો, તમે વડીલ છો. પણ કોઈ કારણથી એ ઊભા ન થયા એટલે મેં તમને યાદ કર્યા. પણ તમે ના આવ્યા એટલે મેં દ્રોણાચાર્યને પુકાર્યા. દ્રોણાચાર્ય ઊભા ના થયા એટલે પાછા મેં તમને યાદ કર્યા. તમે ના આવ્યા એટલે કૃપાચાર્યને પોકાર્યા. આમ એક પછી એક સભાપતિઓને બોલાવતી ગઈ, પણ એક પણ સભાપતિ ઊભા નહોતા થતા અને તમે પણ પ્રગટ નહોતા થતા. એટલે હું તો મારા ભાગ્ય ઉપર બધું છોડી દીધું, તમને છોડી દીધા અને સભાપતિઓને છોડી દીધા. પણ છેલ્લે એવું થયું કે મારી સાડીનો હવે આ છેલ્લો છેડો હતો. જો આમાં કાંઈ ન થાય ને તો મારી ઇજ્જત 100% જવાની હતી, 100% હું નિર્લજ્જ થઈ જવાની હતી. પછી મને થયું એકવાર યાદ કરી લેવા દે શ્રી કૃષ્ણને. એટલે મેં માધવ એવું નાભીમાંથી પોકાર્યું અને જેવું મેં પોકાર્યું તમે મને સામે દેખાણા અને મારું વસ્ત્રહરણ અટકાવી દીધું, તમે મારા ચીર પૂર્યા. ત્યારે શ્રી કૃષ્ણે કીધું કે વ્યક્તિ પાસે જ્યાં સુધી વિકલ્પ હોય છે ને ત્યાં સુધી ભગવાન નથી હોતા, અને વિકલ્પ છોડી અને સંકલ્પને પકડી લે ને એટલે પરમાત્મા એની અંદર જ હોય છે, એને ખાલી બહાર જ કાઢવાના હોય છે. એટલે આ તો કેવું થઈ ગયું કે આપણી અંદર રહેલી વસ્તુને આપણે બહાર શોધીએ છીએ. આ રક્ષા કવચ ઉપર આ સ્ટોરી એટલે યાદ આવી કે આજે તમે જોજો એક એક ઘરની અંદર, એક એક મંદિરની અંદર કેટલાય ભગવાન, કેટલીય ઉપાસનાઓ, કેટલીય મંત્ર આરાધનાઓ થતી હોય છે. તમે સમજી શકો છો આપણી ગાડીમાં બી એક જ સ્પેર વ્હીલ હોય છે, 2 સ્પેર વ્હીલ નથી હોતા. એમ જીવનમાં એક જ પરમ તત્વને યાદ કરવું જોઈએ, એને સમર્પિત થવું જોઈએ. તો 100% એ સમર્પિત તત્વ આપણને આ દુનિયા ઉપર રાજ કરાવે છે અને આપણી રક્ષા કરે છે. આવું રક્ષા કવચ અમે અહીંયા આગળ સ્પેશિયલ જાપ કરી અને તૈયાર કરીએ છીએ. અને કોઈ પણ ભાવિક ભક્ત હોય એને ફ્રી ઓફ કોસ્ટમાં માત્ર પરમાત્માની સાથે જોડીને, પરમાત્માના નામ લેવાની સાથે જોડીને એને અમે ફ્રીમાં આપીએ છીએ. સંવાદ ગુજરાતી ચેનલ ઘણા બધા લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે પ્રયત્નશીલ છે, સંકલ્પશીલ છે. અને તમે પણ તમારા પ્લેટફોર્મ ઉપર આવી રીતે વિશ્વ કલ્યાણ કરવા માંગતા હો, નાનામાં નાના માણસની રક્ષા કરવા માંગતા હો, તો આવું રક્ષા કવચ અમે પણ તમને બનાવીને આપશું. અને એ બનાવેલું રક્ષા કવચ વિશ્વના તમામ જીવોની રક્ષા કરે અને અત્યારના સમયમાં માનસિક, શારીરિક, આર્થિક, કૌટુંબિક, શારીરિક અને વ્યાપારિક સમસ્યાઓનું જે બહુ જ પ્રચાર થઈ રહ્યો છે અને બહુ જ વધી રહી છે, એમાં અમારું આ રક્ષા કવચ 100% સારું કામ કરશે એવી અમારી મંગલ ભાવના છે. આ વિશેષ કાર્યક્રમમાં આપણે વાતચીત કરી દિનેશભાઈ ગાંધી જોડે. બસ આવી રીતે ફરી મળીશું આપણે આવા જ કોઈક મહાનુભાવ સાથે. આપ જોતા રહો સંવાદ ગુજરાતી.